વડોદરા શહેરના નંદેસરી પોલીસે વિદેશી શરાબની હેરાફેરી કરતી કારને ઝડપી પાડીને 3 આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે કાર સહિત વિદેશી શરાબ મળીને કુલ 5 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે લીધો છે. નંદેસરી પોલીસ માથદ સ્ટાફને બાતમી મળી હતી કે નેશનલ હાઇવે 48 ઉપર દુમાળ ચોકડીથી વાસદ તરફ મારુતિ રીડ્સ કારમાં વિદેશી શરાબનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. જે માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવતા કારમાંથી મૂળ હરિયાણાના રહેવાસી દીપક અજીતસિંહ જાટ, મનદીપ રામકુમાર જાટ તેમજ અમિત સાધુરામ વાલ્મીકી મળી આવ્યા હતા. કારમાં તપાસ કરતા ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂના 1164 પ્લાસ્ટિકના કોટરિયા મળી આવ્યા હતા, જેની કુલ કિંમત 3,95,952 રૂપિયા આંકવામાં આવી હતી. જ્યારે પોલીસે 2 મોબાઈલ ફોન, રોકડ રકમ અને કાર મળીને કુલ 5,62,152નું મુદ્દામાલ કબજે લીધો છે. પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરીને દારૂનો જથ્થો સપ્લાય કરનાર હરિયાણાના પ્રવીણ નામના શખ્સ તેમજ કાર માલિકને વોન્ટેડ જાહેર કરીને આગળની તપાસ હાથ ધરી છે.